નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણના કેટલાક દાખલા જોવાના છીએ. એની અંદર પહેલું ઉદાહરણ 5.6 એની અંદર શું કહ્યું છે તમે એનસીઈઆરટી ની અંદર રકમ જોજો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 6 કિલોગ્રામ દળને છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. તમે જુઓ અહીંયા આગળ સ્થિતિ કંઈક આવી હતી પહેલા કે છત સાથે એક 2 મીટર લંબાઈનું દોરડું હતું, એને લટકાવેલું હતું અને એના સાથે 6 કિલોગ્રામ દળનો એક પદાર્થ લટકાવેલો હતો. બરોબર, દોરડાની લંબાઈ કેટલી છે? 2 મીટર. બરોબર, 6 કિલોગ્રામ દળને છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. દોરડાના મધ્ય બિંદુ P, આ દોરડાનું જે મધ્ય બિંદુ છે P, એ P બિંદુ પાસે 50 ન્યૂટનનું એક બળ સમક્ષિતિજ દિશામાં લગાડવામાં આવે છે. 50 ન્યૂટનનું જો બળ લગાડવામાં આવશે P બિંદુ પાસે તો સ્થિતિ આવી થઈ જાય. બરોબર, લગાડવામાં આવે છે તો સંતુલન સ્થિતિમાં દોરડાએ ઉધ્વ દિશા સાથે કેટલો ખૂણો બનાવ્યો હશે એ આપણે શોધવાનું છે. સંતુલન સ્થિતિમાં આ જે દોરડું છે એને સમક્ષિતિજ દિશા સાથે, સમક્ષિતિજ ઉધ્વ દિશા સાથે બનાવેલો આ જે ખૂણો છે એ ખૂણો આપણે શોધવાનો છે. ઓકે, એટલે કે સ્થિતિ કઈક આવી છે. જરા જો હું અહીંયા આગળ તમને બતાવું, સમજી લો કે આ રીતની સ્થિતિ છે. બરોબર, આ 2 મીટર લંબાઈનું દોરડું છે, એની સાથે અહીંયા આગળ નીચે મેં 6 કિલોગ્રામ દળનો પદાર્થ બાંધી દીધો છે. બરોબર, 2 મીટર લંબાઈનું દોરડું, 6 કિલોગ્રામનો પદાર્થ. હવે જરા જુઓ, આ મધ્ય બિંદુ જે દેખાય છે, આ બિંદુ, ત્યાં આગળ હું 50 ન્યૂટનનું બળ આ દિશામાં લગાડું તો સ્થિતિ બિલકુલ આના જેવી થઈ ગઈ. જુઓ, ખ્યાલ આવ્યાની અંદર. બસ આ જ વસ્તુ અહીંયા આગળ સમજવાની છે કે સંતુલન સ્થિતિમાં આપણે આ થીટા ખૂણો શોધવાનો છે. હવે જરા જુઓ, એક વસ્તુ સમજજો કે આ m દળનો પદાર્થ હતો, તો દળના લીધે અધો દિશામાં જે બળ લાગતું હોય એ શું કહેવાય? વજન બળ W, અને W બરાબર શું કહેવાશે? mg. બરોબર, તો અહીંયા આગળ પહેલું તો આપણે એવું વિચારી શકીએ કે W બરાબર શું થશે? mg. સાથે સાથે આ પદાર્થ જે છે એ સંતુલન સ્થિતિમાં છે. સંતુલન સ્થિતિમાં હોય તો દોરડાની અંદર કંઈક ના કંઈક તણાવ બળ ઉત્પન્ન થાય. દોરડાની અંદર જે બળ ઉત્પન્ન થાય એને શું કહેવાય? તણાવ બળ. દોરડું ખેંચાશે, આપણે જ્યારે પદાર્થ લટકાવીએ છીએ તો દોરડાની અંદર જે તણાવ બળ ઉત્પન્ન થાય એ એનાથી બિલકુલ કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં, જેને હું નામ આપું છું T2. બરોબર, હવે પદાર્થ સંતુલન સ્થિતિમાં હોય તો કયા બે બળો સમાન હોય? તમે કહેશો T2 શું હશે? W. આ બંને કેવા હશે? સમાન મૂલ્યના અને પરસ્પર કેવા થઈ જાય? વિરુદ્ધ દિશામાં. તો અહીંયા આગળ આપણે એવું વિચારી શકીએ કે પદાર્થની સંતુલન સ્થિતિમાં જો આપણે કહેવું હોય તો W બરાબર પહેલા શોધી કાઢીએ તો કેટલા થશે? mg. બરોબર, W બરાબર શું થાય? mg. અથવા તો આ રીતે લખીએ જો કે પદાર્થની સંતુલન સ્થિતિમાં W બરાબર શું થઈ જાય? T2 થાય ના થાય? આ પદાર્થ સંતુલન સ્થિતિમાં ક્યારે રહેશે? કે જ્યારે W અને T2 બંને કેવા હોય? સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. હવે જરા જુઓ, W બરાબર શું લખાય? mg શું લખાશે? T2. તો અહીંયા આગળ દળ કેટલું છે? 6 કિલોગ્રામ. ગુરુત્વીય પ્રવેગ કેટલો? 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર શું થઈ જાય? T2. એ તણાવ બળ T2 બરાબર કેટલું થઈ જશે? 60 ન્યૂટન. ખ્યાલ આવ્યો? આ પદાર્થની સંતુલન સ્થિતિ આપણે વિચારી. શું વિચાર્યું? પદાર્થની સંતુલન સ્થિતિ. તો એ વખતે T2 બરાબર W થવું જોઈએ અને W બરાબર વજન બળ mg છે. તો આપણને તણાવ બળ કેટલું મળે છે? 60 ન્યૂટન મળે છે. ઓકે, હવે જરા જુઓ, હવે એના પછી એક બીજી વસ્તુ કે અહીંયા આગળ P બિંદુ પાસે આપણે 50 ન્યૂટન જેટલું બળ લગાડેલું છે. તો આ જે સ્થિતિ છે કંઈક આવી થઈ ગઈ છે ને આપણે આ થીટા શોધવાનું છે. તો અહીંયા આગળ P બિંદુ પાસે જો હું વાત કરું તો એ વખતે દોરડાની અંદર કંઈક ના કંઈક તણાવ બળ ઉત્પન્ન થતું હશે આ તરફ. બરોબર, જ્યારે આપણે દોરડાને આ તરફ ધકેલીએ છીએ તો દોરડાની અંદર ઉદ્ભવતું તણાવ બળ કઈ દિશામાં હશે? આ દિશામાં જ હશે. એટલે ભાઈ આ દિશામાં તો ના જ હોય, કારણ કે નીચે તમે દળ લટકાવ્યું છે. તો આની અંદર જે તણાવ બળ ઉત્પન્ન થયું એને હું કહી દઉં T1. તો T1 ના બે ઘટકો આપણે શોધી શકીએ છીએ. તો જેની સાથે થીટા ખૂણો બન્યો હોય એ ઘટક કયો થશે? cos ઘટક, એટલે T1 cos θ. અને બીજો એનો શિરોલંબ ઘટક કયો થશે? T1 sin θ. T1 cos θ અને બીજો કયો? T1 sin θ. બરોબર છે?
T1 ના બે ઘટકો વિચારે, આને T1 નામ આપ્યું અને T2 અલગ અલગ નામ આપે. આની સંતુલન સ્થિતિ પહેલા વિચારી અને પછી P બિંદુનું સંતુલન વિચારી રહ્યા છીએ. P બિંદુનું સંતુલન વિચારવા માટે દોરડાની અંદર ઉદ્ભવતું તણાવ T1 ના બે ઘટકો વિચારે, T1 cos θ અને T1 sin θ. તો અહીંયા આગળ આપણે લખીએ કે P બિંદુના સંતુલન માટે જો આપણે વિચારીએ તો શું થશે? P બિંદુની સંતુલન સ્થિતિ જો આપણે વિચારીએ છીએ તો શું થાય? તો જરા જુઓ, T1 sin θ ને કોણ સમતોલતું હોવું જોઈએ? 50 ન્યૂટનનું બળ જે આપણે સમક્ષિતિજ દિશામાં લગાડ્યું, તો T1 sin θ બરાબર કેટલા હોવા જોઈએ? 50 ન્યૂટન. આ બંને તણાબળનો આ જે ઘટક છે એ 50 ન્યૂટન બળને સમતોલતો હશે. અને T1 cos θ ને કોણ સમતોલતું હશે? તો P બિંદુ પાસે તણાબળ કઈ દિશામાં હશે? આ દિશામાં. બરોબર? તો T1 cos θ ને કોણ સમતોલે છે? T2. તમે કહેશો સાહેબ આ T2 બે વિરુદ્ધ દિશામાં કેમ થયા? ભાઈ આ T2 ની જે દિશા છે એ આના સંતુલન માટે છે. P બિંદુના સંતુલન માટે વિચારીએ તો T1 cos θ ને કોણ સમતોલતું હોય? તો T2 સમતોલતું હોય. બરોબર છે? તો અહીંયા આગળ આપણે લખીએ કે T1 cos θ ને કોણ સમતોલે છે? તો તણાબળ T2. તો T1 cos θ બરાબર T2 બરાબર તો આપણે મેળવેલા છે કેટલા છે? 60 ન્યૂટન. આને આપીએ સમીકરણ 1, આને આપીએ સમીકરણ નંબર 2. ઓકે, પહેલા આટલી વસ્તુ ક્લિયર? શું કર્યું ખ્યાલ આવ્યો? પહેલા આનું સંતુલન વિચાર્યું પદાર્થનું. તમે કહેશો સાહેબ આને T1 આને T2 નામ કેમ આપે? અલે ભાઈ દોરડાના બે ભાગ પડ્યા. જુઓ, આ અડધું દોરડું, આ બીજું દોરડું. આની લંબાઈ 2 મીટર, સોરી આખી લંબાઈ 2 મીટર એટલે આ 1 મીટર, આ પણ 1 મીટર. એટલે આ ઉપરના ભાગમાં તણાબળ T1 અને નીચેના ભાગમાં જે તણાબળ લાગતું હોય એને શું નામ આપ્યું છે? T2. ઓકે, પહેલા આપણે આ પદાર્થનું સંતુલન વિચાર્યું, હવે P બિંદુ પાસેનું સંતુલન. તો T1 sin θ ને કોણ સમતોલે? 50 ન્યૂટન બળ. અને T1 cos θ ને કોણ સમતોલશે? તો બીજા દોરડાની અંદર ઉદ્ભવતું તણાબળ T2. તો T1 cos θ બરાબર કેટલા થયા? 60 ન્યૂટન. હવે જરા જુઓ કે સમીકરણ 1/2 કરતો, ચલો 1/2 કરીએ તો શું થાય? તો T1 sin θ T1 cos θ is equal to 50 अपन કેટલા થશે? 60. આ બંને કેન્સલ, આ બંને પણ કેન્સલ. sin अपन cos શું થઈ જાય? tan θ બરાબર 5/6 કરો. 5/6 કરજો કેટલા થાય છે? તમે કરશો એટલે લગભગ તમારો જવાબ આવશે 0.83. જો થીટા શોધવા હોય તો થીટા બરાબર tan ઇન્વર્સ 0.83. હવે આનો ટેન્જેન્ટ જોઈ લેવાનો, નેચરલ ટેન્જેન્ટ. બરોબર, લોગ બુક ની અંદર તો તમે જ્યારે ટેન્જેન્ટ જોશો તો તમને અહીંયા જવાબ મળશે 39.8 ડિગ્રી જેટલો જવાબ મળશે. લગભગ થીટા બરાબર કેવા હોય તો કેટલા ડિગ્રી થાય? 40 ડિગ્રી. કોની સાથે બનાવેલો ખૂણો ભાઈ? તો સમક્ષિતિજ ઉધ્વ દિશા સાથે દોરડાએ બનાવેલો ખૂણો કેટલા ડિગ્રીનો થયો? 40 ડિગ્રીનો થયો. આ જવાબ થઈ ગયો આપણો. બરોબર, આ થઈ ગયો આપણો 5.6. હવે જરા જુઓ, હવે એનાથી આગળ એક બીજું ઉદાહરણ 5.7. એની અંદર શું કહ્યું છે? તો એની અંદર આપણને એવું કહ્યું છે કે બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક, બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક આપણને આપેલો છે 0.15. ઉદાહરણ 5.7. સ્થિત ઘર્ષણાંક એટલે મ્યુએસ કહેવાય. કેટલો આપેલો છે? 0.15. હોય તો ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધો. જે ટ્રેનના તળિયા પાસે રહેલ બોક્સ છે, તળિયા પાસે રહેલ બોક્સ કેવું રહે? સ્થિર રહે. સ્થિર રહે તે માટે મહત્તમ પ્રવેગ એ મેક્સિમમ આપણે શોધવાનું છે. બરોબર, હવે જરા વિચારો કે આપણું જે બોક્સ છે એ ટ્રેનની અંદર છે અને એ કેવું રહેવું જોઈએ? સ્થિર રહેવું જોઈએ. સાથે સાથે આપણે કહેવું હોય તો દળના લીધે અધો દિશામાં લાગતું વજન બળ mg હશે અને લંબ બળ શું હશે? n હશે. એ તો તમે સમજી શકો છો. એટલે n બરાબર શું હશે? mg. સ્થિર સ્થિતિ માટેની વાત છે. સ્થિર સ્થિતિ. હવે જરા વિચારો, ઘર્ષણ વાળો ટોપિક યાદ કરો.
કે કોઈ પણ પદાર્થ સ્થિર ક્યારે જો સુધી રહેશે? તમને યાદ છે કે આપણું બાહ્ય બળ જે છે એ બાહ્ય બળ આપણે લગાડીએ તો સામે શું લાગે છે? સ્થિત ઘર્ષણ બળ. આપણું બાહ્ય બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જેટલું થાય ત્યાં સુધી પદાર્થ ખસવાનો નથી, એ આપણે જાણીએ છીએ. એટલે કે બાહ્ય બળ જે છે એ કોના જેટલું થાય? Fs જેટલું અથવા તો Fs મેક્સિમમ જેટલું. ત્યાં સુધી આપણો જે પદાર્થ છે એ ખસવાનો નથી એવું આપણે કહી શકીએ છીએ. એ તમને ખ્યાલ છે? બરોબર. બાહ્ય બળ કોના જેટલું થાય? Fs મેક્સિમમ જેટલું એવું આપણે લખી શકીએ. બરોબર. તો F બરાબર શું લખાય? ma Fs શું લખવામાં આવશે? મેક્સિમમ. ત્યાર જો સુધી પદાર્થ નહીં ખસે. એટલે ભાઈ ખબર તો છે ને કે આપણે કોઈ પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડીએ તો આપણા બાહ્ય બળનો વિરોધ કરતું કયું બળ લાગશે? સ્થિત ઘર્ષણ બળ Fs. બરોબર. હવે આપણે જેમ જેમ બાહ્ય બળ વધારે જઈએ તેમ તેમ સ્થિત ઘર્ષણ બળ પણ વધતું જશે. ક્યાર જો સુધી પદાર્થ નહીં ખસે તો જ્યાર જો સુધી આપણું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ સુધી ના પહોંચી જઈએ ત્યાં સુધી. જ્યારે બાહ્ય બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતો વધુ થઈ જાય તો પદાર્થ શું થશે? ગતિમાં આવી જશે. એટલે ભાઈ યાદ છે કે પદાર્થ જ્યારે ખસવાની અણી પર હોય, પદાર્થ જ્યારે ખસવાની અણી પર હોય એ વખતે લાગતા બાહ્ય બળ ને એ વખતે લાગતા મહત્તમ ઘર્ષણ બળને શું કહેવાય છે? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ, જે Fs મેક્સિમમ છે. પદાર્થ ખસવાની અણી પર હોય ત્યારે. બરોબર. તો સ્થિર સ્થિતિ હોય તો F બરાબર Fs મેક્સિમમ થાય. હવે F બરાબર ma Fs મેક્સિમમ. બરોબર. તો આને આપીએ આપણે સમીકરણ નંબર 1. ઓકે. હવે સ્થિર સ્થિતિ માટે શું હોવું જરૂરી છે? પદાર્થ સ્થિર હોવા માટે, કોઈ પણ પદાર્થ સ્થિર હોવા માટે જે બાહ્ય બળ છે એ બાહ્ય બળ લેસ ધેન ઓર શું હોવું જોઈએ? ઇક્વલ ટુ Fs મેક્સિમમ જેટલું હોવું જોઈએ. બરોબર. અથવા તો Fs એટલું લખશો તો પણ ચાલશે. બરોબર. કે આપણું જે બાહ્ય બળ છે એ બાહ્ય બળ Fs મેક્સિમમ કરતો કેવું હોવું જોઈએ? નાનું હોવું જોઈએ અથવા તો એના બરાબર હોવું જોઈએ. એના બરાબર હોય તો એ સ્થિર રહેશે. પરંતુ જો આ વધી જાય બાહ્ય બળ આના કરતો તો પદાર્થ શું થઈ જશે? ગતિમાં આવી જશે. Fs મેક્સિમમ કરતો એટલે કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતો બાહ્ય બળ વધી જાય તો પદાર્થ ગતિમાં આવી જશે. એટલે F લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું હોવું જોઈએ? Fs મેક્સિમમ. બરોબર. હવે જરા જુઓ F બરાબર શું લખાય? ma લેસ ધેન ઓર ઇક્વલ ટુ Fs મેક્સિમમ બરાબર શું લખાય? તો μs n. એટલે ભાઈ ખબર છે યાર. હવે જરા જુઓ કે ma લેસ ધેન ઓર ઇક્વલ ટુ μs n બરાબર શું લખાય? સ્થિર સંતુલન સ્થિતિ છે તો n બરાબર શું થઈ જશે? mg. બરોબર. તો મહત્તમ બળ હોય કે જ્યારે મહત્તમ કેટલી સંતુલન સ્થિતિમાં રહી શકે? તો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ લાગતું હોય એ કઈ સ્થિતિ છે? કે જ્યારે પદાર્થ ખસવાની અણી પર હોય એ વખતે લાગતું મહત્તમ ઘર્ષણ બળ એ શું છે? આપણું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે. તો ma ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? μs mg. આ સ્થિતિ હોય ત્યાર જો સુધી સ્થિર રહેશે. આનું મૂલ્ય આના કરતો કેવું જોઈએ? નાનું અથવા તો એના બરાબર, વધુમાં વધુ બરાબર. બરોબર. તો એ સ્થિતિની અંદર આપણે બંને બાજુથી m દૂર કરીએ તો મહત્તમ જે પ્રવેગ છે એ કેટલો હોય? તો μs g જેટલો હોય. તો મહત્તમ પ્રવેગ જો આપણે કહેવો હોય તો કેટલો થઈ જાય? μs બરાબર 0.15 ગુણ્યા g બરાબર 10. એટલે મહત્તમ પ્રવેગ કેટલો થઈ જાય? 1.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. 1.5 મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર. ખ્યાલ આવ્યો? આ જવાબ થઈ ગયો આપણો. જરા વિચારજો, આ દાખલો થોડોક સમજવા જેવો છે અને બહુ સરળ છે જો તમે એક્ઝેક્ટ સમજો. કે ઘર્ષણવાળી થિયરી તમારી ક્લિયર હોવી જોઈએ કે કોઈ પણ પદાર્થ ઉપર તમે બાહ્ય બળ લગાડો તો એની સામે શું લાગે? સ્થિત ઘર્ષણ બળ. આવું સમજાયું હતું ને કે તમે બાહ્ય બળ લગાડો તો તમારા બાહ્ય બળનો વિરોધ કરતું કયું બળ લાગે? સ્થિત ઘર્ષણ બળ. તો એ બાહ્ય બળ વધારે જશો સ્થિત ઘર્ષણ બળ પણ વધતું જશે. બરોબર. પદાર્થ જ્યારે ખસવાની અણી પર હોય, સમજો કે 10 ન્યૂટને પદાર્થ ખસવાની અણી પર છે એ વખતે લાગતું મહત્તમ સ્થિત ઘર્ષણ બળ શું કહેવાય? Fs મેક્સિમમ. હવે તમે 11 ન્યૂટન કરશો તો તરત જ પદાર્થ શું થઈ જાય? ગતિમાં આવી જશે. અહીંયા પદાર્થ સ્થિર છે. ટ્રેનની અંદર જે પડેલો પદાર્થ છે કેવો છે? સ્થિર છે. બરોબર. સ્થિર સ્થિતિ હોય તો
મહત્તમ બાહ્ય બળ જે છે એ કોના જેટલું હોય Fs મેક્સિમમ જેટલું વધુમાં વધુ બાહ્ય બળ જે છે એ કોના જેટલું હોય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ જેટલું બાહ્ય બળ જો આના કરતા એક સેજ વધી જાય તો પદાર્થ ગતિમાં આવી જાય આપણે વધવા દેવાનું નથી કારણ કે પદાર્થ સ્થિર સ્થિતિમાં છે તો ન્યૂટન સેકન્ડનો પરથી F બરાબર ma Fs મેક્સિમમ સમીકરણ 1 પદાર્થ સ્થિર સ્થિતિમાં હોવા માટે જરૂરી સૂત્ર શું છે કે બાહ્ય બળ લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું હોવું જોઈએ Fs મેક્સિમમ એટલે કે સ્થિત ઘર્ષણ બળ કરતો બાહ્ય બળ કેવું હોવું જોઈએ નાનું અથવા વધુમાં વધુ એના બરાબર ત્યાર જો સુધી પદાર્થ સ્થિર રહેશે નહીં તો પદાર્થ શું થઈ જશે ગતિમાં આવી જશે બરોબર બાહ્ય બળ જો આના કરતા વધી જાય Fs મેક્સિમમ કરતો તો પદાર્થ ગતિમાં આવી જાય F બરાબર મેં લખ્યું ma લેસ ધેન ઓર ઇક્વલ ટુ μs n સ્થિત ઘર્ષણ બળ ચલો n બરાબર શું લખાય mg તો અહીંયા આગળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ હોય તો આપણે બરાબરની નિશાની વિચારીએ બરોબર મહત્તમ એ સ્થિતિમાં સ્થિર રહે ને ખસવાની અણી પર હોય વખતે લાગતું ઘર્ષણ બળ કયું થાય Fs મેક્સિમમ તો બરાબર કરીએ વચ્ચે તો ma μs mg બંને બાજુથી mm દૂર તો મહત્તમ પ્રવેગ કેટલો થાય μs g તો કેટલો થઈ જાય μs બરાબર 0.15 અને g બરાબર 10 એટલે મહત્તમ પ્રવેગ કેટલો થયો 1.5 મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર બરોબર સરસ દાખલો છે પરંતુ આના માટે ઘર્ષણ વાળો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ નોટ કરવાને ઓકે હવે એક બીજું ઉદાહરણ 5.8 એની અંદર શું કહ્યું છે જરા જુઓ આકૃતિમાં જુઓ 4 કિલોગ્રામ દર એક સમક્ષિતિજ સમતલ પર રહેલ છે આ જે દર છે કેટલું છે 4 કિલોગ્રામ દર એ શરૂઆતમાં આ રીતે રહેલું છે આ રીતે સમક્ષિતિજ સમતલ પર બરોબર હવે શું કહ્યું છે જુઓ 4 કિલોગ્રામ દર એક સમક્ષિતિજ સમતલ પર રહેલ છે સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશઃ ઢળતું કરતો થીટા બરાબર 15 ડિગ્રીએ તે દર ખસવાની શરૂઆત કરે છે હવે શું કરીએ છીએ આપણે આ સમતલને ધીરે ધીરે આમ ઢળતું કરીએ છીએ જો ઉપર કરીએ છીએ બરોબર તો ધીરે ધીરે આ રીતે ઉપર કરીએ તો સ્થિતિ કઈક આવી થાય સમક્ષિતિજ દિશા જે છે એની સાથે અમુક ખૂણે આપણે એને શું કરીએ છીએ આમ ઢળતું કરીએ છીએ એટલે સ્થિતિ આવી થાય તો આ જે પદાર્થ છે એ પદાર્થ લગભગ થીટા બરાબર 15 ડિગ્રીના ખૂણે થીટા બરાબર કેટલા 15 ડિગ્રીના ખૂણે ઢળવાની શરૂઆત કરે છે આ તરફ ખસવાની શરૂઆત કરે છે બરોબર કેટલા ડિગ્રીના ખૂણે 15 ડિગ્રીના ખૂણે તો આપણને એમ જ કહેલું છે કે 4 કિલોગ્રામ દર એક સમક્ષિતિજ સમતલ પર રહેલ છે સમતલની સમક્ષિતિજ સાથે ક્રમશઃ આમ ઢળતું કરતો થીટા બરાબર 15 ડિગ્રીએ તે દર ખસવાની શરૂઆત કરે છે તો બ્લોક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણ કેટલો થશે એ આપણે શોધવાનું છે શોધી કાઢીએ ખ્યાલ આવી ગયો ક્વેશ્ચન તો કે પહેલા આમ સમક્ષિતિજ સપાટી પર પડેલો હતો પરંતુ આપણે એને ધીરે ધીરે શું કર્યો આમ ઢળતો કર્યો તો થીટા બરાબર 15 ડિગ્રીનો ખૂણો થાય મહત્તમ આટલો ખૂણો થાય એટલે આ દર જે છે શું થાય છે તો ખસવાની શરૂઆત કરે છે તો આપણે આનો સ્થિત ઘર્ષણ શોધવાનો છે એટલે સ્થિતિ કઈક આવી છે તો આના પર લાગતા જે બળો છે જ્યારે ખસવાની અણી પર હોય એ વખતે તો એના પર લાગતા બળો દળના લીધે અધો દિશામાં કોઈ બળ લાગતું હશે વજન બળ mg બીજું હશે લંબ બળ n બરોબર છે અને ત્રીજું હશે સ્થિત ઘર્ષણ બળ Fs કારણ કે આ તરફ ખસવાની શરૂઆત કરે છે ને બરોબર એટલે એનો વિરોધ કરતું કયું બળ હશે સ્થિત ઘર્ષણ બળ ઓકે જે ગતિની વિરુદ્ધ દિશામાં હશે હવે જરા જુઓ કે અહીંયા આગળ આપણે એનો સ્થિત ઘર્ષણ શોધવો હોય તો કઈ રીતે શોધી શકાય તો એના માટે આપણે વજન પર mg ના બે ઘટકો વિચારીએ તો અહીંયા આગળ બનતો ખૂણો સપોઝ થીટા આપણે વિચારીએ તો આ mg હોય તો આ ઘટક કયો થાય mg cos થીટા જે બાજુ સાથે થીટા ખૂણો બને એનું વિધેય કયું લાગે cos થીટા તો mg cos થીટા અને આ બાજુનો જે ઘટક આવશે એ કયો આવશે mg sin થીટા બે ઘટકો થઈ ગયા mg cos થીટા mg sin થીટા હવે આપણે પદાર્થની સંતુલન સ્થિતિમાં જો વાત કરીએ પદાર્થની સંતુલન સ્થિતિમાં જો આપણે વાત કરીએ તો તમે કહી શકશો કે mg sin થીટા ને કોણ સમતોલે છે તો તમે કહેશો fs સમતોલે છે તો તમે લખશો કે mg sin થીટા બરાબર શું મળે છે fs બરોબર સમીકરણ નંબર 1 એના પછી
mg cos θ ને કોણ સમતોલે છે તો લંબબળ n, તો mg cos θ ને લંબબળ n સમતોલે છે, સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 ભાગ્યા શું કરતો 2 કરતો, સમીકરણ 1 ભાગ્યા 2 કરીએ તો શું થઈ જાય જરા જુઓ કે 1 ભાગ્યા 2 કરીએ તો mg sin θ अपन શું આવશે mg cos θ is equal to fs अपन શું થઈ જાય n થઈ જશે બરોબર. 1 ભાગ્યા શું કર્યું 2, ચલો mg mg કેન્સલ, sin अपन cos શું થઈ જાય tan θ is equal to fs अपन શું થઈ જાય n થઈ જાય. આવું એક સૂત્ર આપણને મળશે બરોબર. હવે જરા જો આપણે એને ઢળતો કરીએ છીએ તો જેમ જેમ થીટા વધે તેમ તેમ fs પણ શું થાય વધે. જેમ જેમ તમે આને ઢળતો કરતા જશો એટલે કે જેમ જેમ થીટા ખૂણો વધતો જશે તેમ તેમ જે સ્થિત ઘર્ષણ બળ છે એ પણ શું થવાનું વધે જવાનું છે. હવે જ્યારે થીટા મેક્સિમમ થાય તો એ વખતે fs પણ શું થાય મેક્સિમમ થશે. fs પણ કેવો થાય મેક્સિમમ થાય, કારણ કે જેમ જેમ થીટા વધે તેમ તેમ સ્થિત ઘર્ષણ બળ પણ વધતું જશે. પેલું મેં કહેલું છે જે રીતે બળ વધે તો સામે સ્થિત ઘર્ષણ બળ વધતું જાય. અહીંયા જેમ જેમ થીટા વધશે આમ ઉપર જેમ જેમ જતો જશે એટલે કે થીટા જેમ જેમ વધતો જાય તેમ તેમ fs પણ વધતો જવાનું છે. અને જ્યારે થીટા મેક્સિમમ થાય તો એ વખતે fs પણ કેવો થાય મેક્સિમમ થશે. તો આ સ્થિતિ વિચારીએ મેક્સિમમ સ્થિતિ તો tan થીટા મેક્સિમમ is equal to fs પણ શું થઈ જાય મેક્સિમમ અપન લંબ બળ શું આવશે n. તો tan થીટા મેક્સિમમ કેટલો બને છે ભાઈ કે જ્યારે આ જે દર છે ખસવાની અણી પર હોય તો 15 ડિગ્રી, તો tan 15 ડિગ્રી is equal to fs મેક્સિમમ બરાબર શું લખાય તો μs n અપન લંબ બળ n, n શું થઈ ગયું કેન્સલ. તો tan 15 ડિગ્રી μs બરાબર આપણને શું મળ્યું tan 15 ડિગ્રી. tan 15 ડિગ્રી ની કિંમત જોઈ લો નેચરલ ટેન્જેન્ટ ની અંદર લગભગ તમને મળશે 0.2679. કેટલી મળે છે 0.2679. એ લગભગ સ્થિત ઘર્ષણ કેવો હોય તો 0.27 કહી શકાય બરોબર. ખ્યાલ આવ્યો ના આવ્યો? અહીંયા એક જ વસ્તુ કે બળો જે લાગતા હોય વિચારી લેવાના. mg ના બે ઘટકો fs ને કોણ સમતોલે છે તો mg sin θ અને લંબ બળ n ને કોણ સમતોલે mg cos θ બરોબર. અને પછી ગુણોત્તર લેવાનો છે, જવાબ તમને ઈઝીલી મળી જશે. સિમ્પલ દાખલો છે. અને યાદ રાખજો જેમ જેમ થીટા વધે તેમ તેમ fs પણ શું થાય વધે, અને થીટા મેક્સિમમ થાય તો fs પણ શું થાય મેક્સિમમ થાય. એ સ્થિતિ ખાસ ધ્યાનમાં લેવાની છે, નોટ કરવાની. ઓકે, હવે આપણે જોઈએ ઉદાહરણ 5.9. એની અંદર શું કહ્યું છે જરા જોજો. આકૃતિ આપણને આપેલી છે, આપણને રકમમાં એવું કહ્યું છે કે આકૃતિમાં દર્શાવેલ ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક 0.04 હોય તો આપણને શું કહ્યું ભાઈ કે આ જે રચના આપેલી છે એની અંદર સપાટી અને ટ્રોલી વચ્ચેનો જે ગતિક ઘર્ષણાંક છે, આ જે સપાટી દેખાય છે અને જે ટ્રોલી છે એ બંને વચ્ચેનો જે ગતિક ઘર્ષણાંક છે એ આપણને આપેલો છે Fk બરાબર 0.04. ભાઈ ગતિક ઘર્ષણાંક આપેલો છે મતલબ કે આ ટ્રોલી જે છે એ શું હશે ગતિમાં હશે એવું તમે સમજી શકો બરોબર. ગતિક ઘર્ષણાંક 0.04 હોય તો બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે? જો ગતિક ઘર્ષણાંક 0.04 હોય તો બ્લોક અને ટ્રોલીના તંત્રનો જે પ્રવેગ છે એ કેટલો હશે એ આપણે શોધવાનું છે. સાથે સાથે દોરીમાં ઉદ્ભવતું તણાવ કેટલું હશે એ પણ આપણે શોધવાનું છે. ક્લિયર? બે ક્વેશ્ચન કરેલા છે કે ભાઈ બ્લોક અને ટ્રોલીના તંત્રનો જે પ્રવેગ છે એ કેટલો હશે અને દોરીની અંદર ઉદ્ભવતું તણાવ કેટલું હશે શોધી કાઢીએ. સિમ્પલ દાખલો છે અને મોસ્ટ આઈએમપી. ઓકે, પહેલા તો જે ટ્રોલી છે એનું દર m1 બરાબર કેટલું છે 20 કિલોગ્રામ આ ટ્રોલી, અને જે બ્લોક છે એનું દર m2 બરાબર કેટલું લખેલું છે આપણે 3 કિલોગ્રામ બરોબર. હવે આપણે આ તંત્રનો પ્રવેગ શોધીએ. તો પહેલા એક વસ્તુ સમજો કે અહીંયા આગળ જે આ દોરી દેખાય છે તમને એ ખેંચાણ વગરની છે, એની અંદર કોઈ ખેંચાણ છે નહીં, ખેંચાઈ જાય એવી નહીં, એટલે કે વન ટાઈપ ઓફ રબર જેવી નથી એમ બરોબર, રબર જેવી નથી એવું આપણે કહી શકીએ.
તો જે દોરી છે એ ખેંચાણ વગરની છે અને જે ગરગડી દેખાય છે, આ ગરગડી જે દેખાય છે એ લીસી છે, જેના લીધે આ બંનેનો પ્રવેગ કેવો હશે ભાઈ? સમાન હશે. બરોબર. તો પહેલું સ્ટેટમેન્ટ આપણે એ લખીએ કે અહીં દોરી કેવી છે? ખેંચાણ વગરની અને ગરગડી લીસી હોવાથી બ્લોક અને ટ્રોલી નો પ્રવેગ સમાન હશે. એટલે અલગ અલગ પ્રવેગ નહીં હોય, બંનેની પ્રવેગી ગતિ સમાન થતી હશે, બંનેનો પ્રવેગ પણ કેવો હશે? સમાન હશે. ઓકે, પરફેક્ટ. હવે જરા જોઈએ કે અહીંયા આગળ આપણે બે વસ્તુ વિચારવાની છે, એક બ્લોક અને બીજું છે ટ્રોલી. એ ગતિમાન અવસ્થામાં છે, બંનેનો પ્રવેગ કેવો છે? સમાન છે. ગતિ ઘર્ષણાંક આપણને આપેલો છે. બરોબર. તો હવે જરા જુઓ કે અહીંયા આગળ આપણે આ જે બ્લોક છે એનું દર આપણને આપેલું છે 3 કિલોગ્રામ. હવે દળના લીધે અધો દિશામાં એક વજન બળ લાગતું હશે, જેને આપણે શું કહીએ છીએ? વજન બળ mg. દળના લીધે અધો દિશામાં લાગતું વજન બળ શું છે? mg. અને દોરીમાં જે તણાવ ઉત્પન્ન થતું હશે એને આપણે નામ આપીએ તણાવ બળ T. ક્લિયર? આટલી વસ્તુ કે અહીંયા આગળ બ્લોક માટે જો આપણે વાત કરીએ તો આના ઉપર બે બળો લાગતા હશે. પહેલું, દળના લીધે અધો દિશામાં કોઈ વજન બળ અને દોરીની અંદર કંઈક તણાવ ઉત્પન્ન થાય, એને આપણે શું નામ આપ્યું? તણાવ બળ T. બરોબર. પરફેક્ટ. એ રીતે આપણે જો ટ્રોલીની વાત કરીએ તો ટ્રોલીની અંદર જ્યારે આ ગતિ થતી હોય છે ત્યારે આ પૈડા ઉપર જે ગતિક ઘર્ષણાંક લાગ્યું એ આ દિશામાં Fk અને જે આ દોરી છે એની અંદર ઉદ્ભવતું તણાવ બળ T કહી શકાય. આટલી વસ્તુનો ખ્યાલ આવે પહેલા? બરોબર. દોરીની અંદર જે તણાવ બળ ઉદ્ભવે એને T કહ્યું, આ જે છે ગતિક ઘર્ષણાંક છે. હવે અહીંયા જો પહેલા હું બ્લોક માટે વાત કરું, પહેલા કોના માટે આપણે વાત કરીએ? બ્લોક માટે. આપણે પ્રવેગ શોધવાનો છે ભાઈ. શું શોધવાનું છે? પ્રવેગ. હવે પ્રવેગ શોધવો હોય તો અહીંયા આપણે ન્યૂટન સેકન્ડ લો યુઝ કરવો પડશે, એના સિવાય મેળ પડશે નહીં. તો અહીંયા આગળ બ્લોક માટે આપણે ન્યૂટન સેકન્ડ લો પરથી જો કેવું હોય તો F બરાબર શું થાય? ma. F જે છે પરિણામી બળ છે અને m * a એ જે છે પ્રવેગ છે. હવે જરા જો બ્લોક માટે વિચારજો શાંતિથી, કોઈ ઉતાવળ નહીં. આ જે બ્લોક છે એના પર લાગતું પરિણામી બળ કેટલું થાય? બરોબર. મેં તમને કહ્યું કે સમજી લો કે અહીંયા આગળ આ એક બ્લોક પડ્યો છે. સપોઝ આ દિશામાં 10 ન્યૂટન બળ લાગે અને આ દિશામાં 12 ન્યૂટન બળ લાગે, બંને વિરુદ્ધ દિશામાં. તો પરિણામી બળ કેટલું થાય? તમે શું કહેશો? 12 - 10 પરિણામી બળ કેટલું થાય? 2 ન્યૂટન. એટલું જ થાય ને ભાઈ. આ પદાર્થ જે છે કઈ તરફ ખસશે? આ તરફ. કારણ કે આ તરફ બળ વધુ લાગ્યું. કેટલું વધુ લાગ્યું? તો 2 ન્યૂટન. બરોબર. તો પરિણામી બળ શોધવા માટે આપણે અહીંયા આગળ શું કરીશું? તો અહીંયા આગળ બે બળો લાગે છે અને બંને બળોનું જો પરિણામી બળ કેવું હોય F, તો એ કેટલું થાય? ભાઈ આ બેમાંથી મોટું કયું હશે? પહેલા એ વિચાર. મોટું કયું હશે? ગતિ કઈ તરફ થઈ રહી છે? આ તરફ. આમ ગતિ થઈ રહી છે તો જ ગતિ ઘર્ષણાંક આ તરફ હોય, એટલે કે ગતિ જે છે ટૂંકમાં આ તરફ થઈ રહી છે. તો તમે કહી શકશો mg મોટું હશે તણાવ બળ T. સ્વાભાવિક વસ્તુ છે, mg મોટું હોય તો જ સાહેબ આ દિશામાં ગતિ થાય. આની અંદર આ મોટું છે એટલા માટે આ દિશામાં ગતિ થઈ, તો અહીંયા આગળ ગતિ આ દિશામાં હશે, મતલબ કે mg મોટું હશે અને આ નાનું હશે. તો પરિણામી બળ કેવું હોય? F. તો પરિણામી બળ કેવું હોય તો શું થાય? mg - T. mg માંથી T બાદ કરીએ તો પરિણામી બળ મળી જાય = શું થઈ જશે? m * a. આપણે આ બ્લોક માટે વાત કરી રહ્યા છીએ એટલા માટે આ જે દર આવશે એ m2 આવશે, અહીંયા પણ m2 આવશે. ક્લિયર? પહેલા આટલામાં કોઈ કન્ફ્યુઝન નહીં. પરિણામી બળ કેટલું થાય? mg - T = m2 * a. ન્યૂટન સેકન્ડ લો પરથી. ઓકે. હવે જરા જુઓ, થોડી કિંમતે એપ્લાય કરીએ તો મજા આવશે. m2 * g. એટલે ભાઈ આ m2 * g ઈઝીલી શોધી શકશો તમે. અહીંયાથી શોધી કાઢીએ. જુઓ અહીંયાથી m2 કેટલા? m2 બરાબર 3, g બરાબર આપણે લખી દઈએ 10, એટલે કેટલા થઈ જાય? 30 ન્યૂટન. એટલે m2 * g કેટલા થઈ જાય? 30. કોઈ કન્ફ્યુઝન નહીં ભાઈ અહીંયાથી. અહીંયા પણ કિંમત એપ્લાય કરી શકાય. મેં અહીંયાથી એપ્લાય કરી દીધી. માઈનસ તણાવ બળ T
ઇઝ ઇક્વલ ટુ m2 ઇન્ટુ a, m2 બરાબર કેટલા છે 3 ઇન્ટુ શું થશે a, બરોબર. આ રીતનું એક સમીકરણ આપણને મળશે જેને તમે આપી દો સમીકરણ નંબર 1. પરફેક્ટ. ઓકે. હવે જરા આ વાત કોના માટે કરી ભાઈ? બ્લોક માટે. કોઈ કન્ફ્યુઝન નહીં, શાંતિથી. બ્લોક માટે ન્યૂટનના ગતિનો બીજો નિયમ F બરાબર ma પરથી પરિણામી બળ શું થાય તો m2 into g, m2 into g માઈનસ શું થાય t is equal to ma થઈ જાય. તો m2 into g minus t is equal to m2 into a. m2 into a કેમ કરે ખબર પડી ને? કારણ કે જે દર છે બ્લોકનું છે. કિંમત એપ્લાય કરી. આ કેટલી થાય 30 ન્યૂટન minus t બરાબર 3a. ચલો એ રીતે ટ્રોલી માટે વિચારી શકો તમે? બિલકુલ વિચારી શકો. અહીંયા લખીએ ટ્રોલી માટે. ચલો એના માટે વિચાર. ટ્રોલી માટે ન્યૂટન સેકન્ડ લો પરથી F બરાબર ma. ચલો પરિણામી બળ કેટલું થશે અહીંયા આગળ? ચલો વિચાર. t મોટું હોય કે f કે મોટું હોય? સ્વાભાવિક વસ્તુ છે સાહેબ t, કારણ કે ગતિ આ દિશામાં એટલે આ જ મોટું હોય, બરોબર. તો પરિણામી બળ કેટલું થાય તો t fk is equal to m1 into શું થશે a. કોઈ કન્ફ્યુઝન નહીં. t fk પરિણામી બળ થઈ ગયું is equal to ma દર કોનું? ટ્રોલીનું, એટલે m1 into a. હવે જરા જુઓ તો t fk બરાબર શું લખાય ભાઈ? યાદ કરો ગતિક ઘર્ષણાંક એ લંબ બળ n ના શું હોય છે? સમપ્રમાણમાં. તો fk બરાબર mu k into શું લખતા આપણે? n. એટલે ભાઈ આવું જ લખતા. કોઈ કન્ફ્યુઝન નહીં. એટલે ભાઈ દેખાય તો છે ને, એટલે કે કટ થઈ ગયું? હા દેખાય તો છે, બરોબર. mu k into n. તો ચલો fk ની જગ્યાએ આપણે શું લખીશું તો mu k into n બરાબર m1 into શું લખાશે a. હવે જરા જુઓ તો t mu k, ચલો n બરાબર શું લખાય mg. n બરાબર શું લખવામાં આવશે mg, કારણ કે આ લંબ બળ છે ટ્રોલી માટેનું. લંબ બળ n બરાબર, કારણ કે આ જે ટ્રોલી છે એ આમ ગતિ કરે છે સીધી રેખામાં, એટલે આમ તો ઉપર નીચે લાગતા બળો તો કેવા હશે? સમાન. લંબ બળ n બરાબર શું હશે m1 into g. કોઈ કન્ફ્યુઝન નહીં ભાઈ, કારણ કે આ રીતનો ટ્રોલી છે તો લંબ બળ જેટલું લાગતું હશે એટલું ને એટલું શું હશે? અધો દિશામાં વજન બળ. અહીંયા m1 દર છે એટલા માટે n બરાબર મેં શું લખેલું છે m1 into g બરાબર m1 into a. ચલો કિંમત એપ્લાય કરીએ તો તણાવ બળ t mu k કેટલા 0.04, m1 કેટલા છે 20, g ની કિંમત 10 is equal to m1 કેટલા છે 20 into શું આવશે a. તો તણાવ બળ t માઈનસ આ કેટલા થઈ જાય? આરે તો 2 મિનિટ તો ગયો, 4 દુ 8 is equal to 20 a. આ જે સમીકરણ મળ્યું એને આપો સમીકરણ નંબર 2. ઓકે. બંને માટે વાત થઈ ગઈ, બ્લોક માટે અને ટ્રોલી માટે. ન્યૂટન સેકન્ડ લો એપ્લાય કરવાનો. હવે જરા જુઓ કે સમીકરણ 1 + 2 કરતો બંનેનો સરવાળો. કઈ નથી કરવાનું, સીધે સીધો સરવાળો. ચલો સમીકરણ 1 30 t બરાબર 3a પ્લસ અહીંયા શું આવશે t - 8 is equal to 20a. તો પ્લસ t માઈનસ t ગયા. 30 - 8 કેટલા થાય 22 is equal to 23a. તો તમને પ્રવેગ મળી જશે. પ્રવેગ a બરાબર 22 ભાગ્યા 23. ચલો 22 ભાગ્યા 23 કરજો જરા. 22 ભાગ્યા 23 કરો કેટલો જવાબ આવે છે કરજો એટલે તમને ખબર પડે. 0.96 સમથિંગ થશે. કેટલો થશે 0.96 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો પ્રવેગ મળી ગયો ભાઈ તંત્રનો, બંનેનો પ્રવેગ સમાન જ હોવાનો ને કેટલો મળ્યો 0.96 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કેટલો સિમ્પલ દાખલો, બરોબર. હવે જરા જુઓ, હવે તણાવ બળ શોધવાનું. તણાવ બળ માટે શું કરશો? કઈ નહીં, પ્રવેગની કિંમત કોઈ પણ એક સમીકરણમાં એપ્લાય કરો. તો a બરાબર 0.96 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ને સમીકરણ 1 માં મૂકતો. એવું જરૂરી સાહેબ ના, સમીકરણ 2 માં મૂકી શકાય. તો સમીકરણ 1 યુઝ કરીએ તો 30 - t બરાબર 3a, બરોબર. તો 30 - t is equal to 3 into a બરાબર 0.96. તો 30 - t બરાબર 3 ગુણ્યા 6 0.96 એટલે 9 તરી 27 6 તરી 18 એટલે તમારે થઈ જશે ત્યાં આગળ 2.88.
બરોબર. તો તણાબળ T આની બરાબરની આ બાજુ તો 30 - 2.88 તો બાદબાકી કરશો તમે એટલે 27.12 ન્યૂટન જેટલું થશે તણાબળ. બરોબર, એ આપણો જવાબ થઈ ગયો. સિમ્પલ દાખલો છે. જસ્ટ બ્લોક અને ટ્રોલી માટે તમારે ન્યૂટન સેકન્ડ લો એપ્લાય કરવાનો થશે. આ એક મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમે કહી શકો છો. કોઈ તકલીફ ના પડવી જોઈએ આની અંદર. બરોબર, ચલો આટલી વસ્તુ નોટ કરો. 5.9 ચલો થઈ ગયો. જવા દઈએ 1 2 અને 3. મોસ્ટ આઈએમપી હો દાખલો, પૂછાવાની પૂરેપૂરી શક્યતા. હવે એના પછી નેક્સ્ટ ઉદાહરણ જોઈએ 5.10. 5.10 ની અંદર આપણને શું કહ્યું છે જરા જોજો. 5.10 ની અંદર એમ કહ્યું છે કે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહેલ એક સાયકલ સવાર એક સમતલ રસ્તા પર 3 મીટર ત્રિજ્યાનો તીવ્ર વર્તુળાકાર વળાંક ઝડપ ઘટાડે સિવાય લે છે. ઝડપ ઘટાડે સિવાય આ વળાંક લે છે. ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.1 છે. શું વળાંક લેતી વખતે સાયકલ સવાર લપસી જશે? બહુ સરસ ક્વેશ્ચન. હવે વર્તુળાકાર માર્ગ છે, બરોબર. શું કહ્યું છે રકમ જરા જુઓ કે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહેલો એક સાયકલ સવાર, એટલે કે સાયકલ સવારની ઝડપ જો આપણે કેવી હોય તો સાયકલ સવારની ઝડપ v બરાબર આપણે કેવી હોય તો કેટલી છે 18 કિલોમીટર પ્રતિ કલાક. ચલો આને મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ કરો તો 18 ગુણ્યા 1000 ભાગ્યા કેટલા આવશે 3600. શૂન્ય શૂન્ય ગયા 18 × 36 2 × 10 એટલે એનો વેગ જે છે કેટલો થશે 5 મીટર પ્રતિ સેકન્ડ. 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે આ ગતિ કરી રહ્યો છે. હવે વર્તુળાકાર માર્ગ પર એ ગતિ કરે છે તો એની મહત્તમ સલામત ઝડપ v maximum બરાબર √ શું આવે µs * rg. અને ભાઈ સૂત્ર યાદ છે, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું. અહીંયા આપણને ત્રિજ્યા આપેલી છે. વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કેટલી હતી ચેક કરજો 3 મીટર. બરોબર, 3 મીટર ત્રિજ્યાનો એક વર્તુળાકાર માર્ગ છે જેના ઉપર સાયકલ સવાર ગતિ કરી રહ્યો છે. હવે જે વળાંક લે છે એ ઝડપ ઘટાડ્યા સિવાય લે છે આટલી નાટલી ઝડપે, તો શું એ લપસી જશે? તો એની મહત્તમ સલામત જે ઝડપ છે એ v maximum બરાબર √ µs * શું આવશે rg. ચેક કરીએ કે આ જે મહત્તમ સલામત ઝડપ છે એ આના કરતા ઓછી હોય, બરોબર, તો સમજી લો કે લપસી જશે. અને આના કરતો આ વધુ હોય તો લપસી જશે નહીં. તો અહીંયા આગળ મહત્તમ સલામત ઝડપ = √, µs બરાબર આપણને આપેલા છે કેટલા છે 0.1. µs પણ તમને આપેલા છે સ્થિત ઘર્ષણાંક 0.1. ત્રિજ્યા કેટલી છે 3 મીટર. g ની કિંમત 9.8 લ્યો અથવા તો 10 લ્યો. એટલે મહત્તમ સલામત ઝડપ √ ગુણાકાર કરજો આનો કેટલો થાય છે 2.94. એટલો જ થાય છે ને? હા, તો મહત્તમ સલામત ઝડપ તમને આનું વર્ગમૂળ કાઢશો એટલે મળી જશે 1.71 મીટર પ્રતિ સેકન્ડ. ભાઈ શું થશે કે હળો લપસી જશે? આટલી સ્પીડે વળાંક લઈ લે છે અને એની મહત્તમ સલામત ઝડપ કેટલી છે 1.71 જ છે, બરોબર. હવે આટલી સ્પીડે જાય તો લપસી જાય નહીં, આ મહત્તમ સલામત ઝડપ. પરંતુ એના કરતા વધુ સ્પીડે જાય છે એટલા માટે શું થશે ભાઈ લપસી જશે. તો અહીંયા આગળ આપણે એમ લખી શકીએ કે અહીં સાયકલ સવાર મહત્તમ સલામત ઝડપ v maximum કરતો વધુ ઝડપથી વળાંક લે છે, તેથી તે લપસી જશે, બરોબર. મહત્તમ સલામત ઝડપ કરતો વધુ ઝડપે ગતિ કરે છે એટલા માટે શું થશે લપસી જશે. સિમ્પલ દાખલો 5.10 થઈ ગયો. આને પણ નોટ કરો. એના પછી આપણે જોઈએ 5.11. એ પણ એકદમ સરળ દાખલો છે. ઓકે, હવે એક ઉદાહરણ 5.11. એની અંદર આપણને શું કહ્યું છે જરા જુઓ.
તો સ્પર્ધા માટેનો એક 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ 15 ડિગ્રીના ઢોળાવવાળો છે. એક વર્તુળાકાર માર્ગ છે જેની ત્રિજ્યા કેટલી છે 300 મીટર અને કેટલા ઢોળાવવાળો છે તો થીટા બરાબર 15 ડિગ્રીના ઢોળાવવાળો છે. એટલે કે ઢોળાવવાળા માર્ગ પર મહત્તમ સલામત ઝડપના જે સૂત્રો હતા એ તમારે ખાસ યાદ કરવાના રહેશે. ઓકે, તો જે થીટા ઢોળાવવાળો વર્તુળાકાર માર્ગ છે એની ત્રિજ્યા 300 મીટર અને ઢોળાવ કેટલો છે થીટા બરાબર 15 ડિગ્રીનો. જો રેસ કારના પૈડા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક આપણને આપેલો છે 0.2 હોય એટલે કે μs આપણને આપેલો છે સ્થિત ઘર્ષણાંક 0.2. જો રેસ કારના પૈડા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક 0.2 હોય તો રેસ કારના ટાયરનો ઘસારો નિવારવા માટે તેની ઓપ્ટિમમ ઝડપ કેટલી હોવી જોઈએ? ઓપ્ટિમમ ઝડપ vo આપણે શોધવાની છે. કઈ ઝડપ શોધવાની છે? ઓપ્ટિમમ ઝડપ. યાદ છે ને ભાઈ? ઓપ્ટિમમ ઝડપ કે જેથી રેસ કારનો જે ટાયર છે એનો ઘસારો કેવો થાય? ન્યૂનતમ થાય. એટલે μs કેટલા થવા જોઈએ? 0. યાદ છે ને તમને એનું સૂત્ર? ઓપ્ટિમમ ઝડપ vo બરાબર શું હતું? √rg tan θ. બરોબર, ઓપ્ટિમમ ઝડપ કેટલી હશે એ શોધવાનું છે અને લપસવાનું નિવારી શકાય તેવી શક્ય મહત્તમ ઝડપ કેટલી હશે? ઢોળાવવાળા માર્ગ પર મહત્તમ સલામત ઝડપ પણ તમારે શોધવાની છે. ઓકે, તો અહીંયા આગળ બહુ સિમ્પલ દાખલો કે થીટા બરાબર કેટલા 15 ડિગ્રી ઢોળાવવાળો અને 300 મીટર ત્રિજ્યાનો એક વર્તુળાકાર માર્ગ છે. હવે આ માર્ગ પર એક રેસ કાર ગતિ કરી રહી છે, બરોબર, જેનો સ્થિત ઘર્ષણાંક રસ્તા અને ટાયર વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો છે 0.2. તો ટાયરને ઘસારો ન્યૂનતમ મળે એટલે કે ટાયરનો ઘસારો બને એટલો ઓછો થાય એના માટે ઓપ્ટિમમ ઝડપ કેટલી હોવી જોઈએ? તો પહેલા ક્વેશ્ચનનો જવાબ આપણે આપીએ. ઓપ્ટિમમ ઝડપ સિમ્પલ દાખલો જાતે ગણી શકો છો. આ ઓપ્ટિમમ ઝડપ vo બરાબર √rg શું હતું? tan θ. એટલે ભાઈ યાદ છે આ સૂત્ર? μs બરાબર 0 કરતા પહેલા સૂત્રમાં. ઓકે, તો ઓપ્ટિમમ ઝડપ vo બરાબર ત્રિજ્યા કેટલી? 300 મીટર. g બરાબર 9.8 કેટલા લેવાના કહેલા છે આપણને? 9.8 અને tan θ બરાબર કેટલા? 15 ડિગ્રી. ઓકે, તો ઓપ્ટિમમ ઝડપ vo બરાબર √300 ગુણ્યા 9.8 ગુણ્યા tan 15 ની કિંમત 0.2679. હવે તો મોઢે થઈ જવી જોઈએ આ. તો ઓપ્ટિમમ ઝડપ કેટલી થશે? આનો ગુણાકાર કરજો જરા. 787.626 મેં કરેલું છે. તો ઓપ્ટિમમ ઝડપ કેટલી થશે? 28.06 મીટર પર સેકન્ડ. આટલી ઓપ્ટિમમ ઝડપથી જો ગતિ કરશે તો જે ટાયરો છે એને ઘસારો કેવો મળશે? ન્યૂનતમ મળશે એવું આપણે કહી શકીએ છીએ. હવે આ જે થીટા ઢોળાવવાળો માર્ગ છે એના ઉપર મહત્તમ સલામત ઝડપ નું સૂત્ર આપણે તારવવાનું છે. યાદ કરો ભાઈ, જો સૂત્ર તમને યાદ હશે તો તમારું કામ સિમ્પલ થઈ ગયું કહેવાય. તો મહત્તમ સલામત ઝડપ થીટા ઢોળાવ ઉપર શું થાય? √rg કૌંસની અંદર μs tan θ upon 1 - μs શું હતું? tan θ. એટલે ભાઈ યાદ છે? આ જ હતું સૂત્ર. યાદ ના હોય તો થિયરી જોઈ લેજો. અને આની અંદર μs બરાબર 0 લખો તો ઓપ્ટિમમ ઝડપ થઈ જાય, જે તમને ખબર હશે. આવો એકાદ દાખલો પૂછાશે હો ભાઈ. આવો એકાદ દાખલો JEE નીટ અથવા તો ગમે તેની અંદર પૂછાશે. તો મહત્તમ સલામત ઝડપ v મેક્સિમમ બરાબર ચલો કિંમતો એપ્લાય કરવાની. r બરાબર 300, g બરાબર 9.8. હવે તો આગળ જાતે ગણી શકો. μs બરાબર કેટલા? 0.2 પ્લસ વિડિયો પોઝ કરો અને જાતે કેલ્ક્યુલેશન કરીને જવાબ કેટલો આવે છે એ ટ્રાય કરજો. tan θ બરાબર કેટલા લખવાના? 15 ડિગ્રી. બરોબર, ડાયરેક્ટ લખી કાઢું કિંમત તો આપણું કામ થોડું ઓછું થઈ જાય. θ બરાબર કેટલા? 15 ડિગ્રી. tan 15 ની કિંમત કેટલી? 0.2679 upon 1 - μs કેટલા? 0.2 અને tan 15 ડિગ્રી ની કિંમત 0.2679. ઓકે, તો મહત્તમ સલામત ઝડપ સાદરૂપ આપો. ચલો કેટલું થશે? તો 300 ગુણ્યા 9.8 એટલે આ થઈ જશે 29 40. બરોબર છે?
આ રહ્યા 0.2 પ્લસ 0.2679 અપન 1 માઈનસ આનો ગુણાકાર કરજો કેટલો થાય છે 0.05358 કરજો હો ભઈ જાતે ગુણાકાર જાતે સાદુરૂપ આપો આ દાખલાની અંદર બહુ જોવાની જરૂર નથી બરોબર ચલો એના પછી અંડર રૂટ 2940 આનું સાદુરૂપ આપી દો સરવાળો કરો અને નીચે બાદબાકી કરો સાદુરૂપ આપશો ને તમે આનું એટલે તમને જવાબ મળશે 0.4943 આવશે ને ભૈયા ઓકે તો મહત્તમ સલામત ઝડપ v મેક્સિમમ બરાબર આનો ગુણાકાર કરો તો 1453.24 અને એનું વર્ગમૂળ કાઢો આ તો મેં બધા સ્ટેપ લખી કાઢે કેટલી થશે મહત્તમ સલામત ઝડપ 38.12 મીટર પ્રતિ સેકન્ડ બરોબર આટલી ઝડપે જો એ ગતિ કરશે તો આ થીટા દોરા ઉપર એ લપસી જશે નહીં સિમ્પલ દાખલો કઈ નથી આની અંદર જસ્ટ ખાલી સૂત્રો આવડતા હોવા જોઈએ કોના ઓપ્ટિમમ ઝડપ અને થીટા દોરા પર મહત્તમ સલામત ઝડપ ઓકે આને નોટ કરો આ 5.11 છે આપણો ઓકે હવે ઉદાહરણ 5.12 એની અંદર શું ગયું છે રકમ જરા જોજો કે આકૃતિ જુઓ અહીંયા આગળ મેં બે આકૃતિઓ દોરેલી છે ધ્યાનથી જુઓ એક નરમ સમક્ષિતિજ સપાટી પર લાકડાનો 2 કિલોગ્રામ દળનો એક બ્લોક સ્થિર પડેલો છે એક નરમ સમક્ષિતિજ સપાટી છે કેવી નરમ સમક્ષિતિજ સપાટી એટલે કે બહુ ઢીલી સપાટી છે એના ઉપર 2 કિલોગ્રામનો પદાર્થ આપણે મૂકેલો છે સ્થિર પડેલો છે બરોબર જ્યારે 25 કિલોગ્રામ દળના લોખંડના એક નળાકારને આ બ્લોક પર મૂકવામાં આવે છે શું કર્યું ભાઈ આ જે 2 કિલોગ્રામનો પદાર્થ હતો એના ઉપર એક 25 કિલોગ્રામનો નળાકારનો લોખંડનો ટુકડો મૂકવામાં આવે છે ત્યારે તળિયું સતત નમતું જાય છે ત્યારે તળિયું જે હતું એ નરમ હતું તો સતત આ રીતે નીચે તરફ નમતું જાય છે અને બ્લોક અને નળાકાર બંને એક સાથે 0.1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ઉતરે છે બરોબર આ બંને જેવું આપણે આના ઉપર 25 કિલોગ્રામનો પદાર્થ મૂક્યો તો બ્લોક અને નળાકાર બંને નીચે તરફ કેટલા પ્રવેગથી તો 0.1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ઉતરે છે આમ નીચે જાય છે તો બ્લોક વડે તળિયા પર તળિયું નમતો પહેલો અને પછી કેટલું ક્રિયાબળ લાગે એ આપણે શોધવાનું છે શું કહ્યું છે બ્લોક વડે તળિયા પર તળિયું નમતો પહેલો એટલે કે આ સ્થિતિમાં અને પછી કેટલું ક્રિયાબળ લાગે એ આપણે શોધવાનું છે g બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ પ્રશ્નમાં ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળની જોડની ઓળખ કરો કરી કાઢીએ હવે જરા જુઓ કે આ પ્રારંભિક સ્થિતિ શરૂઆતમાં આપણે એક તળિયું લીધું છે જે તળિયું કેવું છે ભાઈ નરમ તળિયું છે સમજી લો કે આપણે કોઈ એવી સપાટી વિચારીએ જે બિલકુલ નરમ હોય બરોબર અને એના ઉપર આપણે થોડું ઓછું વજન મૂક્યું પહેલા 2 કિલોગ્રામ તો તળિયું નીચે તરફ દબાઈ જતું નથી બરોબર મતલબ કે સંતુલન સ્થિતિમાં છે સંતુલન સ્થિતિમાં હોય આ તળિયું જે છે દબાઈ જતું નથી શરૂઆતમાં બરોબર તો સંતુલન સ્થિતિમાં હોય તો દળના લીધે અધો દિશામાં લાગતું વજન બળ શું હશે ક્રિયાબળ ભઈ આ ક્રિયાબળ કોને કહેવાય તો તળિયા વડે બ્લોક પર લાગતું જે બળ છે તળિયા વડે બ્લોક પર લાગતું બળ જેને શું કહેવાય ક્રિયાબળ આપણે ક્વેશ્ચન પણ એ જ કરેલો છે ને કે નમતો પહેલો અને પછી કેટલું ક્રિયાબળ લાગે બ્લોક વડે તળિયા પર તળિયું નમતો પહેલો અને પછી કેટલું ક્રિયાબળ લાગે એ આપણે શોધવાનું છે તો પહેલા આ તળિયું નમતું નથી એટલે પહેલાની સ્થિતિ તો આ સંતુલન સ્થિતિ છે તો ક્રિયાબળ શું થાય mg કારણ કે તળિયું નીચે દબાઈ જતું નથી તો r બરાબર m1 * g તો ક્રિયાબળ r બરાબર m1 કેટલા 2 કિલોગ્રામ અને g બરાબર 10 તો ક્રિયાબળ કેટલું થયું 20 ન્યૂટન ક્યારે ભાઈ કે જ્યારે તળિયું દબાઈ જતું નથી સંતુલન સ્થિતિમાં પરંતુ આપણે હવે શું કર્યું હવે આપણે આ જે 2 કિલોગ્રામનો બ્લોક હતો એના ઉપર 25 કિલોગ્રામનો નળાકારનો લોખંડનો ટુકડો મૂકી દીધો તો શું થવાનું ભાઈ તળિયું દબાઈ જશે કારણ કે નરમ તળિયું છે આ તળિયું જે છે કેવું છે નરમ તળિયું હવે એના ઉપર આટલું બધું વજન આવે તો શું થાય ભાઈ દબાઈ જાય
બરોબર, નીચે તરફ ગતિ કરવા લાગશે તરિયું. હવે આ બંને તરિયું અને આ બંને બ્લોક અને નળાકાર કેટલા પ્રવેગથી ગતિ કરે છે? તો 0.1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે. તો એ સ્થિતિમાં ક્રિયાબળ કેટલું થાય તો એ આપણે શોધીએ. હવે અહીંયા આગળ આ બંનેના દળના લીધે અધો દિશામાં લાગતું વજન બળ W બરાબર શું થાય? mg. અને હવે જે દળ છે એ આ બંનેનું વિચારવું પડે, એટલા માટે m1 m2 g એટલું વજન બળ લાગશે અધો દિશામાં. ક્લિયર? આટલું વજન બળ લાગશે. મેં બંનેનો સરવાળો કેમ કર્યો? કારણ કે હવે બ્લોક ઉપર શું છે? નળાકાર. એટલે વજન બળ W બરાબર m1 m2 g. અને ઉધ્વ દિશામાં લાગતું આ જે r' છે એ આપણું શું છે? ક્રિયાબળ. હવે આ ગતિ કરે છે, તરિયું દબાઈ જાય છે. બરોબર, તો પહેલા મેં વજન બળ શોધી કાઢ્યું. W બરાબર m1 m2 g. તો W બરાબર m1 કેટલા? 2 કિલોગ્રામ, m2 કેટલા? 25, g બરાબર 10. એટલે આ કેટલા થયા? 27 અને આ 10. એટલે કેટલા? વજન બળ 270 ન્યૂટન થયું. બરોબર, હવે જરા જુઓ કે હવે આ બંને પદાર્થ અને તરિયું ગતિમાં છે, તો ન્યૂટનના ગતિના નિયમનો યુઝ કરી શકાય. ન્યૂટન સેકન્ડ લો એટલે કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ જો આપણે યુઝ કરીએ તો F બરાબર શું થાય? ma. બીજા નિયમ પરથી પરિણામી બળ M બરાબર શું થાય? ma. હવે પરિણામી બળ કેટલું થાય જરા વિચારો. અધો દિશામાં કેટલું બળ લાગ્યું? તો આ વજન બળ. અને ઉધ્વ દિશામાં જે ક્રિયા બળ હશે r'. હવે આ બંનેમાંથી વધુ કયું હશે? કહી શકશો? વજન બળ વધુ હશે કે ક્રિયા બળ? ચોક્કસપણે આ વજન બળ વધુ હશે કે જેના લીધે આ અધો દિશામાં ગતિ થઈ રહી છે. બરોબર, અધો દિશામાં ગતિ થાય છે મતલબ કે આ મોટું હશે. તો પરિણામી બળ F બરાબર જો વજન બળ W માઈનસ શું કરેલું છે? r'. ખ્યાલ આવ્યો? અહીંયા ગતિ થઈ રહી છે અધો દિશામાં, એટલે પરિણામી બળ F ની જગ્યાએ શું લખ્યું મેં? W માઈનસ r' ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? ma. આ જે દળ છે એ m1 m2 છે. બંને પદાર્થોનું દળ છે, એ ધ્યાન રાખજો. ખ્યાલ આવે છે ભાઈ કે જ્યારે ગતિ થાય તો ન્યૂટનના ગતિના બીજા નિયમનો યુઝ કરી શકાય. તો પરિણામી બળ કેટલું? W માઈનસ r' ઇઝ ઇક્વલ ટુ m a. હવે W જે વજન બળ પહેલા જ મેં શોધી કાઢ્યું હતું 270 માઈનસ r' જે ક્રિયાબળ છે ઇઝ ઇક્વલ ટુ ma. તો અહીંયા આગળ 270 માઈનસ r' બરાબર કુલ દળ કેટલું થાય ભાઈ? 25 + 2 એટલે કેટલું થઈ જાય? 27. અને પ્રવેગ કેટલો છે? 0.1. તો 270 માઈનસ r' બરાબર 2.7. તો ક્રિયાબળ r' બરાબર ની આ બાજુ 270 માઈનસ 2.7. તો ક્રિયાબળ કેટલું થઈ ગયું? 267.3 ન્યૂટન. સિમ્પલ દાખલો છે, ઈઝીલી સમજી શકાય. આ સંતુલન સ્થિતિ અને જ્યારે આ ગતિ કરે છે, ગતિ કરે તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ યુઝ કરવાનો. ઓકે, પરફેક્ટ. અને બીજી વસ્તુ સમજાવી દઉં કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ કોને કહેવાય? તો એક સિમ્પલ ઉદાહરણ આપું. તો કોઈ પણ બે પદાર્થો જો નજીક પડેલા હોય તો એક પદાર્થ વડે બીજા પદાર્થ પર જેટલું બળ લાગે જેને ક્રિયાબળ કહેવાય, તો બીજા પદાર્થ વડે પહેલા પદાર્થ પર પણ કંઈક ના કંઈક બળ લાગતું હશે, જેને શું કહેવાય? પ્રતિક્રિયાબળ. જે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ હતો, જો તમને યાદ હોય તો. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે, અથવા તો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર કેવા કહેવાય? વિરુદ્ધ દિશામાં. ઘણા બધા ઉદાહરણો. દાખલા તરીકે આપણે છીએ તો આપણે પૃથ્વી પર જેટલું બળ લગાડીએ એટલું જ બળ પૃથ્વી આપણા ઉપર પણ લગાડે છે, તો જ આપણે બધા કામ કરી શકીએ. એટલે કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું દરેક જગ્યાએ પાલન થતું હોય છે. તો આ વાત થઈ ગઈ ક્રિયાબળની અને પ્રતિક્રિયાબળની. જે જગ્યાએ ક્રિયાબળ હોય ત્યાં પ્રતિક્રિયાબળ હોય જ. બરોબર છે? એ વસ્તુ ધ્યાન રાખજો અને આ દાખલો લખી કાઢો. અહીંયા બધા ઉદાહરણ આપણા પૂરા થઈ ગયા.